गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 12 ધોરણ 11 ની અંદર જીઓસી માટેના કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા આવે છે। સૌપ્રથમ આપણે એની હિસ્ટ્રીની ચર્ચા કરીશું, સાથે સાથે કેટલાક અગત્યના મુદ્દાઓ કે જે નીટ અને જીની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થતા હોય છે। આ ઉપરાંત ધોરણ 12 ની અંદર भाग 2 એટલે કે ચેપ્ટર નંબર 10, 11, 12 અને 13 આ ચાર ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનું નામકરણ છે, પ્રક્રિયાઓ છે, એને સમજવા માટે ખૂબ જ મહત્વનો ટોપિક અથવા પોઈન્ટ એટલે કે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી। ધોરણ 11 ની અંદર સેમ એજ 12મા ચેપ્ટરમાં જે આપણે ભણીએ છીએ એને એ જ વસ્તુ આપણે જીઓસી 1 ની અંદર અને જીઓસી 2, જીઓસી 1 એટલે એનો બેઝિક પાર્ટ અને જીઓસી 2 એટલે કે પ્રક્રિયાઓ કઈ રીતે થાય, રિએક્શન મિકેનિઝમ એટલે જીઓસી 2। તો સૌપ્રથમ આપણે જીઓસી 1 ની શરૂઆત કરીએ તો ઇતિહાસ 1675 ની અંદર નિકોલસ નામના વૈજ્ઞાનિક, નિકોલસ લેમેરી વૈજ્ઞાનિકનું નામ છે, એમણે રાસાયણિક પદાર્થોને મુખ્યત્વે સ્ત્રોતને આધારે 3 રીતથી વર્ગીકૃત કર્યા। રાસાયણિક પદાર્થોને એ સમયની અંદર એટલે કે 1675 માં નિકોલસ નામના વૈજ્ઞાનિક સ્ત્રોતને આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું। કોઈ પણ રાસાયણિક પદાર્થ છે એને ખનિજ પદાર્થ, વનસ્પતિજ પદાર્થ અને પ્રાણીજ પદાર્થ આ રીતે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે। જે ખનિજમાંથી પ્રાપ્ત થતા હોય એને ખનિજ પદાર્થ તરીકે ઓળખવામાં આવતા હતા, વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય એને વનસ્પતિજ પદાર્થ તરીકે ઓળખવામાં આવતા હતા, અને ખાસ કરીને વનસ્પતિ એટલે વેજીટેબલ શાકભાજીમાંથી પ્રાપ્ત થતા અને જે પ્રાણીજમાંથી પ્રાપ્ત થતા હતા એને પ્રાણીજ પદાર્થ તરીકે ઓળખવામાં આવતા હતા। ઉદાહરણ તરીકે ગોલ્ડ, પ્લેટિનિયમ, લોખંડ, એલ્યુમિનિયમ આવા પદાર્થો એક ખનિજમાંથી પ્રાપ્ત થતા હતા અને એટલા જ માટે એને ખનિજ પદાર્થો તરીકે ઓળખવામાં આવતા હતા। જ્યારે શાકભાજીમાંથી અથવા ફળમાંથી પ્રાપ્ત થતા પદાર્થો જેમ કે સુગર એટલે કે ખાંડ, સાઇટ્રિક એસિડ લીંબુમાંથી મળી આવે, આવા પદાર્થોને વનસ્પતિ અથવા વેજીટેબલ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે। અહીંયાના ઉદાહરણની વાત કરીએ તો પ્રાણીમાંથી પ્રાપ્ત થતા પદાર્થો આલ્બ્યુમિન, આ ઉપરાંત ગિલેટિન વગેરે જે તો ગિલાટીન તરીકે ઓળખે પણ ગિલેટિન વગેરે જે પદાર્થો જે છે એ નિકોલસે આ રીતે રાસાયણિક પદાર્થનું વર્ગીકરણ કર્યું। થોડા સમય પછી અમુક રાસાયણિક પદાર્થો શાકભાજી અને પ્રાણીઓમાંથી કોમન મળવા લાગ્યા, આ બંનેમાંથી કોમન અને આ એક આખો અલગ ભાગ પડી ગયો, એટલે થોડા સમય પછી ફરી પાછું નવું વર્ગીકરણ આવ્યું। થોડા સમય બાદ રાસાયણિક પદાર્થોનું વર્ગીકરણ 3 ભાગ નહીં પરંતુ 2 જ ભાગો
બે જ ભાગમાં, એટલે કે કાર્બનિક અને અકાર્બનિક. એટલે અકાર્બનિક અને કાર્બનિક આ પ્રકારનું વર્ગીકરણ થયું. તો પ્રશ્ન એ થાય કે કાર્બનિક પદાર્થ કોને કહેવાય અને અકાર્બનિક પદાર્થ કોને કહેવાય? તો કે જે સ્ત્રોત સજીવમાંથી મળતા ન હોય. સજીવમાંથી મળે, સજીવમાંથી પ્રાપ્ત થતા સંયોજનો એને કાર્બનિક એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે. અને જે સજીવમાંથી પ્રાપ્ત થતા નથી તેવા સંયોજનોને અકાર્બનિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે. આ એના વર્ગીકરણની ચર્ચા થઈ. કાર્બનિક પદાર્થ જે સજીવ સ્ત્રોતમાંથી મળી આવે છે એના માટે એ સમયની અંદર એક વીએફટી થિયરી તરીકે ઓળખાતી હતી. વીએફટી, વી ફોર વેટાલ, એફ ફોર ફોર્સ અને ટી ફોર થિયરી. એને અંગ્રેજીમાં વેટાલ ફોર્સ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં વિટાલ એટલે કે સજીવ બળ સિદ્ધાંત તરીકે ઓળખાતો નિયમ, સજીવ બળ સિદ્ધાંત. સજીવ બળ તરીકે ઓળખાતો સિદ્ધાંત સૌપ્રથમ 1815 ની અંદર બર્જેલેસ નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત રજૂ કર્યો. 1815 ની અંદર બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત રજૂ કર્યો. સિદ્ધાંતના શબ્દો આ પ્રમાણે હતા: કાર્બનિક પદાર્થના સંશ્લેષણ માટે જરૂરી બળ, સજીવ બળ જરૂરી હોય છે. કાર્બનિક પદાર્થના સંશ્લેષણ માટે જરૂરી સજીવ બળ હોય છે. આનો મતલબ એમ કહી શકાય કે કાર્બનિક પદાર્થનું નિર્માણ એ માત્ર ને માત્ર સજીવ બળ દ્વારા જ થઈ શકે. એટલે કે જે વનસ્પતિ અથવા પ્રાણી હોય, જે સજીવ પદાર્થ છે એમાંથી જ કાર્બનિક પદાર્થ મળી શકે. નિર્જીવ પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ મળી શકે નહીં. 1815 નો બર્જેલિસનો ખ્યાલ. ત્યારબાદ 1828 ની અંદર વોહલર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ લેબની અંદર કાર્બનિક પદાર્થ એટલે કે નિર્જીવ પદાર્થમાંથી કાર્બનિક પદાર્થનું નિર્માણ કર્યું. એટલે આ જે થિયરી બીએફટી થિયરી છે ત્યારબાદ એનો અંત આવ્યો. ક્યારે? 1828 બાદ. કોણે? તો વોહલરે સૌપ્રથમ પ્રયોગશાળામાં કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, એમને એમોનિયમ સાયનેટ ને ગરમ કરવામાં આવ્યું. એમોનિયમ સાયનેટ કે જેનું સૂત્ર થાય NH4CnO. એમોનિયમ સાયનેટ એને ગરમ કરવામાં આવ્યો એટલે એની રીએરેન્જમેન્ટ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, રીએરેન્જમેન્ટ એટલે પુનઃ ગોઠવણી. આ જ તત્વોની પુનઃ ગોઠવણીથી સૌપ્રથમ એને NH2CONH2 એટલે કે યુરિયા જે કાર્બનિક પદાર્થ છે એનું સંશ્લેષણ સૌપ્રથમ વોહલર નામના વૈજ્ઞાનિકે કર્યું. ને ત્યારબાદ જે બર્જેલિસનો ખ્યાલ હતો કે કાર્બનિક પદાર્થના નિર્માણ માટે માત્ર ને માત્ર સજીવ બળ જ જવાબદાર હોઈ શકે, એનો અંત આવ્યો. કારણ તો કે એને એમોનિયમ સાયનેટમાંથી પણ કાર્બનિક પદાર્થનું નિર્માણ કરી શકાય. અને ત્યારબાદ ઘણા બધા કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ થયું. આ કાર્બનિક પદાર્થ માટેની ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી હતી.
વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોને કહેવાય? તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ. કાર્બન અને કાર્બનના સંયોજનોને કાર્બનિક રસાયણ તરીકે અથવા એના અભ્યાસને કાર્બનિક રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે કાર્બનને સમજવું બહુ જ જરૂરી હોય છે અને એટલા જ માટે સૌપ્રથમ આપણે કાર્બનની પરમાણુની કેટલીક લાક્ષણિકતાઓ સમજીએ. એમાંની પહેલી લાક્ષણિકતા છે એ છે ટેટ્રાવેલેન્સી. કાર્બનની ચતુસંયોજકતા. ટેટ્રાવેલેન્સી વિદ્યાર્થી મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણે સૌ જાણીએ છીએ. કાર્બન પરમાણુ ક્રમાંક 6. જ્યારે એની ભૂમિ અવસ્થામાં હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો બાહ્યતમ કોષની અંદર આ ઇન્ટરનલ કોષ હશે. બાહ્યતમ કોષની અંદર 2s માના 2 ઇલેક્ટ્રોન અને 2p માના 2 ઇલેક્ટ્રોન, આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અહીં એની વેલેન્સી કેટલી થશે? અહીં એની વેલેન્સી 2 થશે. પરંતુ જ્યારે કાર્બન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે 2s માના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં ગોઠવાય, જેથી કરીને એની ઇલેક્ટ્રોન રચના 2s1 2p3 એટલે 2s ની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને 2p ની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેથી કરીને એની એ જે વેલેન્સી છે એ 4. આમ કાર્બન છે એ મહત્તમ કહો તો મહત્તમ અને ન્યૂનતમ કહો તો ન્યૂનતમ એ 4 બંધ બનવાની લાક્ષણિકતા ધરાવે છે. કાર્બન એ 4 બંધ બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. આ પહેલો પોઈન્ટ થયો કાર્બનની ચતુસંયોજકતા, ટેટ્રાવેલેન્સી. બીજો પોઈન્ટ સમજીએ તો કાર્બનનો કેટેનેશન ગુણધર્મ. કાર્બનનો કેટેનેશન કે જેને શૃંખલન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શૃંખલા એના દ્વારા રજૂ કરવામાં આવે છે. એટલે કેટેનેશન ગુણધર્મ અથવા શૃંખલન એ ગુણધર્મ સમજીએ તો કાર્બનનો કેટેનેશન ગુણધર્મ સમૂહ 14 ના તત્વ કાર્બોક્સિજટીન લે. કાર્બોક્સિજટીન લે એટલે કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, જ એટલે જર્મેનિયમ અને ટી એટલે ટીન અને લેડ એટલે પીબી. એમાં કાર્બન વચ્ચે અને સિલિકોન વચ્ચે થોડું ઘણું કેટેનેશન જોવા મળે છે. બાકીના તત્વોની અંદર કેટેનેશનનો ગુણ ખૂબ ઓછો હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વચ્ચેની જો બંધ ઊર્જાની વાત કરીએ તો બંધ ઊર્જા સૌથી વધુ 85 કિલો જૂલ પ્રતિ મોલ 85 કેલરીમાં આપણે ઊર્જા દર્શાવીએ છીએ. 85 કેલરી. સિલિકોન વચ્ચેની 54, નાઇટ્રોજનની 39, ફોસ્ફરસની વાત કરીએ તો 50. તમે જોઈ શકો છો કે સૌથી વધુ બંધ ઊર્જા એ કાર્બન વચ્ચેની હોય છે. આમ કાર્બન વચ્ચેનો બંધ તોડવો મુશ્કેલ હોય છે, જેથી કરીને કાર્બન એ શૃંખલન દર્શાવે છે અથવા કેટેનેશન દર્શાવે છે. તો ફરી પાછો પ્રશ્ન થાય, કેટેનેશનનો ગુણ એટલે કેવો? તો કે પરમાણુના સ્વયં જોડાણના ગુણધર્મને પરમાણુઓના સ્વયં જોડાણ ના ગુણને કેટેનેશન કહે. પરમાણુના સ્વયં જોડાણ એટલે કાર્બન છે એ બીજા કાર્બન, ત્રીજા કાર્બન, ચોથા કાર્બન સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાય એને એનો કેટેનેશન અથવા શૃંખલનનો ગુણ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બનની આ જે ઊર્જા હોય છે એ મહત્તમ હોય છે અને મહત્તમ હોવાને કારણે અસંખ્ય કાર્બનની બંધ ઊર્જા
મહત્તમ હોવાથી કાર્બન અસંખ્ય સંયોજનનું નિર્માણ કરે છે. ઘણા બધા સંયોજનોની સાથે એ જોડાયેલા હોય છે કે જેની અંદર એક ખુલ્લી અથવા બંધ પ્રણાલીઓ પણ રચે છે. એક કરતાં વધારે બંધો બનવાની ક્ષમતા પણ દર્શાવે છે. કાર્બન એક કરતાં વધુ બંધ બનવાની ક્ષમતા પણ દર્શાવે છે. ઘણી વખત કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, આ ઉપરાંત કાર્બન છે આ પ્રકારના બંધો પણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ત્રીજો કાર્બનની લાક્ષણિકતા અને એ છે સંકરણ. કાર્બનિક સંયોજનોની અંદર આપણે મુખ્યત્વે ત્રણ પ્રકારના સંકરણની ચર્ચા કરવાની થતી હોય છે: sp3, sp2 અને sp. sp3 એટલે એક s કક્ષક અને 3 p કક્ષક સંકરણમાં ભાગ લે તો એ પ્રકારના સંકર કક્ષકો એ sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે છે. એક s અને 2 p કક્ષકો સંકરણમાં ભાગ લે તો sp2 પ્રકારનું સંકરણ, એક s અને એક p કક્ષક સંકરણમાં ભાગ લે તો sp પ્રકારનું સંકરણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંકરણનો પ્રકાર એની અંદર રચાતો બંધકોણ, એને કારણે જોવા મળતો આકાર અને જે બંધ હોય છે અથવા જે કાર્બનિક સંયોજનનું જે બંધારણ હોય છે એ બંધારણ અને સિગ્મા અને પાઈ બંધની વાત કરીએ તો આ રીતેનું કોષ્ટક રજૂ કરી શકાય: sp3, sp2 અને sp સંકરણ. સૌપ્રથમ sp3 સંકરણ હોય તો આપણે ખ્યાલ છે કે એનો આકાર સમચતુષ્ફલકીય. બંધકોણની વાત કરીએ તો 109 ડિગ્રી 28 મિનિટ અથવા ઘણી વખત 109.5 ડિગ્રી પણ લખેલું હોય છે. બંધારણની વાત કરીએ તો બંધારણની અંદર બધા જ એકલ બંધથી જ જોડાયેલા હોય છે એટલે માત્ર સિગ્મા બંધ જોવા મળે છે. માત્ર ને માત્ર સિગ્મા બંધ જોવા મળે છે. sp2 પ્રકારનું સંકરણ હોય તો બંધકોણ એ 120 ડિગ્રી. આકારની વાત કરીએ તો સમતલીય ત્રિકોણ અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે એટલે એક સિગ્મા બંધ અને ઓછામાં ઓછો એક પાઈ બંધ. સિગ્મા બંધ ઘણા બધા હશે પણ ઓછામાં ઓછો એક પાઈ બંધ એની અંદર જોવા મળે છે. અથવા એક જ કાર્બનની જો આપણે વાત કરીએ તો એક કાર્બનની આ રીતે વાત કરી શકીએ એટલે 1 2 ને 3 એટલે 3 સિગ્મા બંધ અને એક બંધ હોય છે એ બંધ કયો હોય છે? પાઈ. આગળ વાત કરીએ તો sp સંકરણ. વિદ્યાર્થી મિત્રો, sp સંકરણ એટલે બંધકોણ 180 ડિગ્રી, આકાર એનો રેખીય હોય છે. એની અંદર તો એના બંધારણ બે પ્રકાર પાડી શકીએ. એક કાર્બન આ રીતે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો હોય તો આની અંદર તમે સમજી શકો કે એક કાર્બન પાસે બે સિગ્મા બંધ અને બે પાઈ બંધ છે. આ પ્રકારના બંધારણમાં પણ સંકરણ તો sp સંકરણ જ થતું હોય છે. તો એની અંદર પણ બે સિગ્મા બંધ અને બે પાઈ બંધ છે. એટલે બે સિગ્મા બંધ અને બે પાઈ બંધ હોય છે. સિગ્મા બંધ અને પાઈ બંધની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બે s કક્ષકો અથવા એક s અને p કક્ષકો નું અક્ષીય આસંદન એટલે કે એક્સિયલ ઓવરલેપિંગ હોય તો સિગ્મા બંધનું નિર્માણ કરે છે. જો અક્ષીય આસંદનની જગ્યાએ
પરપેન્ડિક્યુલર લંબ આકર્ષણ હોય તો એ પાય બંધનું નિર્માણ કરે છે. ત્યારબાદ પહેલા લખી લઈએ એટલું. ત્યારબાદ બંધની સક્રિયતાની વાત કરીએ તો પાય બંધ છે એની સક્રિયતા સિગ્મા બંધ કરતા વધુ હોય છે. આનો મતલબ એમ કહી શકાય કે જો કોઈ કાર્બનિક સંયોજનોની અંદર બધા જ સિગ્મા બંધ હોય એના કરતા એક પાય બંધ હોય તો એવા પ્રકારના સંયોજનોની સક્રિયતા વધુ હોય છે. એવા પ્રકારના સંયોજન એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા હોય છે. તો બંધની સક્રિયતાના આધારે વાત કરી. ત્યારબાદ સંકૃત કક્ષકો નો આકાર નો જો ક્રમ દર્શાવીએ તો sp3 sp2 અને sp આની અંદર ચાર કક્ષકો રોકાયેલી છે એટલે એના આધારે એનો આકાર આની અંદર માત્ર રેખીય આકાર હોય છે. આની અંદર ત્રિકોણ સમતલીય ત્રિકોણ હોય છે એટલે કે દિશાકીય ગુણની વાત કરીએ તો આના કરતા આના sp2 અને sp2 કરતા sp3 ની અંદર દિશાકીય ગુણ વધુ જોવા મળતો હોય છે એટલે સંકૃત કક્ષકોનો આકાર આ ક્રમમાં દર્શાવે છે. વાત કરીએ વિદ્યુત ઋણતા તો સંકરણને આધારે જો વિદ્યુત ઋણતા સમજવાનો પ્રયત્ન કરીએ તો જેની અંદર પાય બંધની લાક્ષણિકતા વધુ હોય એની વિદ્યુત ઋણતા વધુ હોય છે કારણ કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ઓવરલેપિંગ થયેલા હોય છે જ્યારે પાય બંધના ઇલેક્ટ્રોન એકબીજા ઉપર ઓવરલેપિંગ નહીં પણ આચ્છાદન થયેલા હોય છે અને આચ્છાદન ઇલેક્ટ્રોન જ વિદ્યુત ઋણતાનો વધારો કરતા હોય છે. આથી sp સંકરણની વિદ્યુત ઋણતા સૌથી વધારે sp2 કરતા અને કમ્પેરેટિવલી sp3 કરતા એટલે આનો મતલબ એમ કહી શકાય કે sp3 કરતા sp2 અને sp2 કરતા sp સંકર કક્ષકો ધરાવતા સંયોજનોની વિદ્યુત ઋણતા વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણ સમજીએ. CH ટ્રિપલ બોન્ડ C CH2 CH ડબલ બોન્ડ C CH2 સંકરણની વાત કરીએ તો આમાં કયા કાર્બન એ કેવા પ્રકારનું સંકરણ દર્શાવે છે. અહીં સ્પષ્ટ છે કે એક આ હાઇડ્રોજન સાથે પણ સિગ્મા બંધને બે પાય બંધ એટલે sp સંકરણ બે સિગ્મા બંધ બે પાય બંધ sp સંકરણ બંને સિગ્મા બંધ અને બંને હાઇડ્રોજન પણ સિગ્મા બંધ દર્શાવે છે એટલે sp3 પ્રકારનું સંકરણ આ કાર્બન સાથે બે અને એક એટલે ટોટલ 3 સિગ્મા બંધ અને એક જ પાય બંધ એટલે sp2 પ્રકારનું સંકરણ અહીંયા તો કે બે સિગ્મા બંધ અને બે પાય બંધ એટલે sp પ્રકારનું સંકરણ અહીં તો કે બે સિગ્મા બંધ અહીંયા એક સિગ્મા બંધ અહીંયા એટલે ટોટલ 3 સિગ્મા બંધ અને એક જ પાય બંધ એટલે sp2 પ્રકારનું સંકરણ દર્શાવે છે. આ ઉદાહરણ સાથે આપણે સંકરણને સમજી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ક્લાસિફિકેશન વર્ગીકરણ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એનું વર્ગીકરણ સમજવું ખૂબ જ જરૂરી હોય છે. એને આધારે આપણે એ સંયોજન અથવા એ કમ્પાઉન્ડ એ કયા વિભાગમાં આવશે અને એને આધારે આપણે સેપરેટલી વર્ગીકરણ સમજી શકીએ. તો સૌપ્રથમ જે કાર્બનિક સંયોજન જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ એના બંધારણને આધારે બે વિભાગની અંદર વર્ગીકૃત કરી શકાય છે. પહેલો વિભાગ એટલે કે ઓપન ચેન અને બીજો ભાગ એટલે કે ક્લોઝ ચેન. વિદ્યાર્થી મિત્રો જે ઓપન ચેન્સ કે જેને એસાયક્લિક તરીકે ઓળખવામાં આવે છે શૃંખલા હોય છે ખુલ્લી શૃંખલા એટલે એસાયક્લિક સંયોજન એસાયક્લિક કમ્પાઉન્ડ. ક્લોઝ ચેન હોય છે કે જેમાં કાર્બન એ એકબીજા સાથે બંધન સાથે એ ચક્ર જેવી રચના કરતા હોય છે અને એટલા જ માટે એને સાયક્લિક કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાયક્લિક કમ્પાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, એ સાયક્લિક કમ્પાઉન્ડને એલિફેટિક તરીકે પણ ઓળખી શકાય છે. એલિફેટિક આના મુખ્ય બે પ્રકાર છે. સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત, જેની અંદર માત્ર કાર્બન વચ્ચે સિગ્મા બંધ જ આવેલા હોય એવા પદાર્થ એટલે સંતૃપ્ત પદાર્થ. પેરાફિન છે એવા પદાર્થો ને જે ઓછા સક્રિય હોય છે, માત્ર સિગ્મા બંધ ધરાવે. અને બીજો પ્રકાર જે છે એ છે અનસેચ્યુરેટેડ, એટલે કે અસંતૃપ્ત. ઓલિફિન જેને ઓળખવામાં આવે છે એવા પદાર્થ સક્રિયતા દર્શાવે છે, તો સક્રિયતા હોય છે શેને કારણે? તો કે સિગ્મા ઉપરાંત પાઈ બંધ. સિગ્મા ઉપરાંત પાઈ બંધની હાજરીને કારણે સક્રિયતા દર્શાવે છે. પહેલાની સાપેક્ષે વધુ સક્રિય. બંનેના ઉદાહરણની વાત કરીએ અથવા એના વિભાગની વાત કરીએ તો સેચ્યુરેટેડ પદાર્થ એટલે કે આલ્કેન, કે જેનું સામાન્ય સૂત્ર CnH2n +2 વડે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે ઇથેન, આલ્કેન ઇથેન CH3 એનું અણુસૂત્ર તરીકે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, જે અસંતૃપ્ત છે એના બે પ્રકાર પાડવામાં આવે છે. પહેલો પ્રકાર આલ્કીન અને બીજો પ્રકાર આલ્કાઇન. નામની પાછળ ઇન, નામની પાછળ એન, ઇથેન, મિથેન વગેરે. નામની પાછળ ઇન, ઇથિન, પ્રોપીન, બ્યુટીન, આઇન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે. સૂત્રની વાત કરીએ તો CnH2n -2 જેના સામાન્ય સૂત્ર છે. ઉદાહરણ તરીકે નામ લખીએ તો ખ્યાલ આવશે ઇથિન, ઇથાઇન, કે જેની અંદર ડબલ બોન્ડ અને અહીં ટ્રિપલ બોન્ડ, અને માત્ર ડબલ બોન્ડ વાળી રચના ધરાવતો આખો સમૂહ એટલે આલ્કીન. જેમાં ઓછામાં ઓછો એક ટ્રિપલ બોન્ડ હોય એને આપણે આલ્કાઇન તરીકે ઓળખી શકીએ. આ વાત કરી આપણે એલિફેટિક સંયોજનોની. વિદ્યાર્થી મિત્રો, સાયક્લિક કમ્પાઉન્ડની વાત કરીએ તો સાયક્લિક કમ્પાઉન્ડના મુખ્ય બે પ્રકાર પાડી શકીએ. પહેલો પ્રકાર એટલે હોમોસાયક્લિક અને બીજો પ્રકાર એટલે હેટરોસાયક્લિક. હોમોસાયક્લિક એટલે સમચક્રીય. સમચક્રીય એટલે કાર્બનની સાયક્લિક સંયોજન હોય તેમાં માત્ર ને માત્ર કાર્બન જ આવે, એને સમચક્રીય તરીકે ઓળખી શકાય. વિષમચક્રીય કાર્બન ઉપરાંત નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે વગેરે તત્વો એના સાયક્લિક સંયોજનમાં આવતા હોય તો એને વિષમચક્રીય તરીકે ઓળખી શકાય. અને સમચક્રીય બંનેના બબ્બે પેટા પ્રકાર પાડી શકીએ. આના પેટા પ્રકાર પાડીએ તો એલિસાયક્લિક અને એરોમેટિક. સેમ એ જ રીતે અહીંયા પણ એના બે પ્રકાર પાડી શકીએ. એલિસાયક્લિક અને બીજું એરોમેટિક. વિદ્યાર્થી મિત્રો, એલિસાયક્લિક અને એરોમેટિકમાં ફરક માત્ર એટલો જ હોય છે, સાયક્લિક સંયોજનો હોય પરંતુ
હ્યુકેલનો નિયમ, એરોમેટિક લાક્ષણિકતા વગેરે ગુણધર્મનો અભાવ હોય તો એને આપણે એલિસાયક્લિક તરીકે ઓળખી શકીએ. પરંતુ જેની અંદર હ્યુકેલના નિયમનું પાલન થતું હોય, એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય, હ્યુકેલના નિયમનું પાલન કરતા હોય, એરોમેટિક લાક્ષણિકતા દર્શાવતા હોય, એવા પ્રકારના સંયોજનોને એરોમેટિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આગળ એના પ્રકારની વાત કરીએ તો એલિસાયક્લિકના આપણે બે પેટા પ્રકાર પાડી શકાય. એલિસાયક્લિકના બે પેટા પ્રકાર એ છે સાયક્લોઆલ્કેન અને બીજું છે સાયક્લોઆલ્કીન. જે આલ્કીનનું સામાન્ય સૂત્ર છે એ જ સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર થશે CnH2n. જે આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે એ જ સાયક્લોઆલ્કેનનું સામાન્ય સૂત્ર થશે CnH2n-2. ઉદાહરણ લખેલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે સાયક્લોઆલ્કેનનું ઉદાહરણ તરીકે બધા જ કાર્બન અને સિંગલ બોન્ડથી જોડાયેલા માત્ર સિગ્મા બંધને કારણે 4 કાર્બન અને એટલા માટે એને સાયક્લોબ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે. સેમ એ જ રીતથી 4 કાર્બનનો પણ એક ડબલ બોન્ડ હોય તો એને કહેવાય સાયક્લોબ્યુટીન. વિદ્યાર્થી મિત્રો, એરોમેટિકની વાત કરીએ તો એરોમેટિકના જે હ્યુકેલનો નિયમ પાલન કરે, હ્યુકેલનો નિયમ 4n+2 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનોને સમતલ્ય sp2 પ્રકારનું સમીકરણ, એના પેટા બે પ્રકાર પાડી શકાય. પહેલું બેન્ઝોઇડ અને નોન બેન્ઝોઇડ. બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. નોન બેન્ઝેનોઇડ, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ કે જેની અંદર બેન્ઝીનની રિંગ આવેલી હોય એવા પ્રકારના સંયોજનોને બેન્ઝેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર બેન્ઝીનની રિંગ આવેલી હોતી નથી. બાજુ વાળે દર્શાવીએ. જેની અંદર તો કે જેની અંદર સંયોજન હોય એ જ પ્રકારે પરંતુ બેન્ઝીનની રિંગ આવેલી ન હોય. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ પ્રમાણે છે પરંતુ આવા પ્રકારના સંયોજનોને નોન બેન્ઝેનોઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એલિસાયક્લિક સંયોજનોના ઉદાહરણ, દાખલા તરીકે કોઈ સાયક્લિક સંયોજનોની અંદર હેટ્રો સમૂહ, અહીંયા ઓક્સિજન આવેલો હોય તો આને કહેવામાં છે હાઇડ્રોપાયરન. હાઇડ્રોપાયરોન. વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રો જે પાયરેન છે, આ હાઇડ્રોપાયરેન આમ તો પેન્ટાહાઇડ્રોપાયરેન તરીકે ઓળખવામાં આવે છે. આ પેન્ટાહાઇડ્રોપાયરેન કે જેની અંદર 5 કાર્બન અને એક વિષમ પરમાણુ, આ 5 કાર્બન છે, 6 કાર્બન હોય તો એ સાયક્લોઆલ્કેન તરીકે વર્તે. પરંતુ 5 કાર્બન છે અને એક ઓક્સિજન પરમાણુ રહેલો છે એટલે આ પ્રકારનું બંધારણ એ હાઇડ્રોપાયરેન. સેમ પાયરેનની વાત કરીએ તો એની અંદર પણ આ પ્રકારના બંધારણમાં એટલે પાયરેન છે. આવું સેમ બંધારણ એ ગ્લુકોઝ ધરાવશે એટલે આપણે એને ગ્લુકોપાયરેનોઝ તરીકે પણ ઓળખી શકીએ. એરોમેટિક લાક્ષણિકતાની વાત કરીએ અને વિષમ ચક્રીય, ઉદાહરણ તરીકે નાઇટ્રોજન પરમાણુ પિરિમિડિન એનું ઉદાહરણ છે. આ પિરિમિડિન પ્રકારનું સંયોજન એ એરોમેટિક લાક્ષણિકતા દર્શાવે છે, સાથે સાથે એ વિષમ ચક્રીય પણ સંયોજન છે. આ ઓર્ગેનિક રસાયણની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડના જે સંયોજનો છે એનું વર્ગીકરણ દર્શાવ્યું છે. લખી લઈએ આપણે એને. ત્યારબાદ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું જો બીજી રીતથી વર્ગીકરણ કરવું હોય કાર્બનના જોડાણને આધારે તો પ્રાથમિક, જેને 1 ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે, દ્વિતીયક
જેને 2 ડિગ્રી તરીકે, તૃતીયક 3 ડિગ્રી, ચતુર્થક 4 ડિગ્રી. ઉદાહરણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવે કે પ્રાથમિક કાર્બન કોને કહેવાય, દ્વિતીયક કાર્બન કોને કહેવાય, તૃતીયક અને ચતુર્થક કાર્બન કોને કહેવાય. તો કોમન વ્યાખ્યા આપી શકાય કે જે કાર્બન બીજા ખાલી જગ્યા કાર્બન સાથે જોડાયેલો હોય તેને ખાલી જગ્યા કહે. એટલે કે જે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, સીધું જ જોડાણ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે અહીં લખીએ તો ખ્યાલ આવશે કે CH3 CH3 બંને કાર્બન પ્રાથમિક કાર્બન છે, કારણ કે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે અને આ કાર્બન પણ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલા છે, એટલે બંને પ્રાથમિક કાર્બન છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો સમૂહ અથવા હાઇડ્રોજન એ હંમેશા પ્રાથમિક હોય. અહીં કોઈ સમૂહ નથી જોડાયેલો, પણ જો દાખલા તરીકે કોઈ સમૂહ જોડાયેલો હોય CH3 CH2 OH, તો આવા પ્રકારનો OH એટલે આલ્કોહોલ સમૂહ, આવા પ્રકારના આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય, કારણ કે OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે પ્રાથમિક કાર્બન છે, અને એટલા જ માટે આવા આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. દ્વિતીય ઉદાહરણ લખીએ ખ્યાલ આવશે CH3 CH2 CH3. વ્યાખ્યા સ્પષ્ટીકરણ કરીએ. જે કાર્બન બીજા દ્વિતીયક એટલે બીજા બે કાર્બન સાથે જોડાયેલા હોય તેને 2 ડિગ્રી દ્વિતીયક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્બન બીજા બે કાર્બન સાથે એમ નહીં, આ કાર્બન ડાયરેક્ટલી એક જ કાર્બન સાથે જોડાયેલો છે, પરંતુ આ કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન તો એ પ્રાથમિક કાર્બન જ છે, આ કાર્બન એ પ્રાથમિક કાર્બન જ છે, પરંતુ વચ્ચેવાળો જે કાર્બન છે એ દ્વિતીયક કાર્બન છે, અને દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન અથવા કોઈ સમૂહ એને દ્વિતીયક તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે સમજીએ તો CH3 CH3 જો અહીંયા કોઈ હેલોજન જોડાયેલો હોય તો આવો હેલોજન એ દ્વિતીયક હેલોજન તરીકે, આલ્કોહોલ જોડાયેલો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ, કારણ કે હેલોજન યુક્ત અથવા આલ્કોહોલ યુક્ત કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને દ્વિતીયક તરીકે ઓળખી શકાય. તૃતીયકની વ્યાખ્યા આપણે સ્પષ્ટીકરણ કરીએ. જે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય એને 3 ડિગ્રી એટલે કે તૃતીયક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે CH3 CH3 આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક, આ કાર્બન પણ એક જ કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો એટલે પ્રાથમિક, આ કાર્બન પણ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક, પરંતુ મધ્યસ્થ કાર્બન છે 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે એને તૃતીયક 3 ડિગ્રી વડે દર્શાવવામાં આવે. તૃતીયક કાર્બન પાસે જે હાઇડ્રોજન છે અથવા કોઈ સમૂહ ને તૃતીયક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે CH3 અને જો અહીંયા OH જોડવામાં આવે તો OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે આને તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. ચતુર્થકની વાત કરીએ તો બીજા 4 કાર્બન સાથે જોડાયેલો. વિદ્યાર્થી મિત્રો, કાર્બનની ચતુઃસંયોજકતા વેલેન્સી મહત્તમ 4 છે, એટલે આ કાર્બન છે એ કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો, એટલે આ કાર્બનને 4 ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ 4 ડિગ્રી જે કાર્બન છે એની સાથે કોઈ બીજો કાર્બન સિવાયના કોઈ સમૂહ જોડાયેલા હશે નહીં. કારણ શું? તો કારણ એ છે કે કાર્બનની 4 સંયોજકતા એ માત્ર ને માત્ર કાર્બન દ્વારા સંતોષાઈ ગઈ છે, ત્યાં આવો આલ્કોહોલ સમૂહ જોડાઈ શકશે નહીં. આવા કાર્બનને ચતુર્થક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. લખી લે.